બાપ દીકરા દીકરીઓ, આજે શનિવાર માનો મેરામણ તો બાપ કાયમ આટલો હોય છે. આ મોગલની કૃપા છે 18 વરણ તમારી ઉપર. ખરેખર જો તમે મોગલના અહીંયા દર્શન કરવા આવતા હોય ને તો પહેલી કૃપા તમારી કુળદેવીની હોય તો જ તમે આવી શકો છો બાપ. મા ભગવતી બધાને તમને સુખી રાખે 18 વરણને. તો ઘડીક શાંતિ રાખજો બેટા. એક ખાલી એક પોઈન્ટ જ મૂકવા છે ઇતિહાસ કે શું કામ કે 18 વરણ માને માનવા વાળો જે નામે માનતા હોય એમ આ મોબાઈલ આવતા સંસ્કૃતિ આવી ગઈ, વહી ગઈ, સંસ્કૃતિ વહી ગઈ ને વિકૃતિ આવી. બહાર જાય ભારત દેશની માલકો વિકૃતિ કરી ગઈ. પણ આ બોલવાનું કારણ એ કે આપણી પ્રજાને, આપણા વિસ્તારને જાણવા મળે એટલા માટે અમે બોલી છે. પણ આ સંતાનોને જે બગાડો છો આપણે મા બાપ બગાડી છે. કારણ કે મોબાઈલ આપણે જ ઉપાડા લઈ છે એટલે સંતાન લે જ છે. પછી તમે સંતાન માથે નો આપશકો નાખો, ગુનેગાર આપણે છે. મા બાપ જ એને લઈ દે છે એટલે છોકરા બગડે છે. બધા આવા ન હોય પણ જરીક સમજો. સોશિયલ મીડિયા તો ખરેખર આની માથે પ્રતિબિંબ આવો જોવે. માણસને ઠીક પડે એમ બોલવું છે પછી ગુનેગાર મોગલ ના થાય છે. એમ મા ભગવતીની તાકાત કે આપણા વડાપ્રધાન, હું એને કળયુગનો કૃષ્ણ કહું છું, નરેન્દ્ર મોદી. મારા હાવતને તાળીથી વધાવો બાપ. ધન્ય છે દીકરાને. ખરેખર નરેન્દ્ર મોદી એક આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. કામ એના સારા છે. કારણ કે આત્મો છે, પરમાત્મા છે. બાઈ માણસના ખોળિયામાંથી જીવ વયો ગયો એને એમ જ કહેવાય જીવ વયો ગયો. અને મારામાંથી વયો ગયો તો એમ જ કહેવાય જીવ વયો ગયો. ઓમાં એમ નો કહેવાય જીવતી વહી ગઈ. એમાંય જીવ છે ને આપણામાં જીવ છે ને કીડીમાંય પણ જીવ છે. એમ જીવ વયો ગયો. પણ જે આપણા વડાપ્રધાન ભારતના એને અહીંયા અમદાવાદ ગયા હતા અમે, ભાઈ શું માને ચેનલનું નામે ભૂલી જઈશું, ફર્સ્ટ ગુજરાત, અને 300 મંદિરોના ઇતિહાસ લીધા છે. એમાં મણિધર મોગલનો પણ લીધો છે. ઈ પણ અલગ છે હાવ. એમ પથ્થર બોલતા હે હિન્દીમાં, એમ બોલે ને પથ્થર બોલતા છે. હાલો ને બોલે છે. આપણે હિન્દી નથી બોલવી, એક તો આવડે નહીં. પથ્થર બોલે છે. ખરેખર મને જોકે મોદી તો મોદી છે બાપ, મારે કહેનું લેવું નથી હો ભાઈ, પણ પથ્થર બોલે છે એનો પુરાવો આજ વર્ષોથી છે, યુગો યુગથી છે. આ વિચાર મોદીને આવ્યો. બોલો, પથ્થર બોલે છે. વાતે સાચી, પથ્થરમાં જીવ છે. પડ્યો પથ્થરે વધે આપણે કહી છે ને, ધરતીની માથે જો પથ્થર વધે. હાથી આંકતા ને પેલા દંતાળના દાંતાને ભટકાતો પથ્થર, પછી 12 મહિને પાછા આપણે વાવવા જઈએ એટલે આપણા વડવા કે ભાઈ ફલાણી જગ્યાએ જો અહીંયા પાણો છે, એ પાછો દાંતા નડે ને દાંતો ભાંગી જાય છે. વળી પાછો આપણે 400 આંગળ 8 આંગળ તોડી નાખી પાણો, પાછોય વધે. એમ પથ્થરમાં પણ જીવ છે. એમ આવા પથ્થરોના જેને આપણે ધર્મ માટે, ગાયો માટે, દીકરીઓ માટે, ગ્રાસ માટે, રયત માટે જેને જેને સમર્પણ કરી દીધા છે એના પણ પાળિયા ગામના પાદરમાં પૂજાય છે. પૂજાય છે ને 12 મહિને 12 મહિને હું તમે એને સિંદૂર થાપા કરી છે, ચોખાદારી છે, શ્રીફળ વધેરી છે. ફોડી નહીં બોલવાનું. આ અમુક ભણેલા મારે કેવું શ્રીફળ કે ફોડો એટલે ફોડવાનું ન કહે, કોકનો ટકો તોડી નાખ્યો એને ફોડવાનું કહેવાય. શ્રીફળ વધારવાનું બોલાય. એમ શ્રીફળ વધારી છે. પણ ઈ પાળિયાને ચારણોએ બોલાવ્યો છે. ચારણમાં કેટલી તાકાત હશે. આ ચારણો કોઈની સાંભળેલી વાત કરે નહીં,
કોઈ ખરાબ વાત કીધી હોય તો ચારણ બેરો હોય. ચારણ હંમેશા સાચું કહેવા વાળો છે. ચારણ કોઈ જાતનો ભેદભાવ પક્ષપાત કોઈનો કરે જ નહીં. ચારણને 18 વરણ એક હોય. ચારણ કારણ કે જગદંબા 4 વેદને ઘોળીને પી ગઈ છે. સમજી લ્યો 4 વરણથી બારા ઈ ચારણો. અમે વખાણ અમારી માના કરી અને જે સમાજ ઉપર સારા સારા જે કામ કરી ગયા છે, રાજાઓ, ભક્તો, દાતારો, સુરવીરો, એના પણ અમે બિરદાવ્યા છે ચારણોએ. પણ કોઈ ચારણ અપેક્ષા ન હોય કે અમે એનો આ બોલી તો અમને આમ નહીં. કારણ કે જે 1000 હાથવાળી હોય એ ચારણને કોઈ લાલચ ન હોય બીજી અપેક્ષા એની પાસે. પણ સાચું કહેવા વાળા ચારણો છે. ધરમધ્રુજે અહીંયા ચારણ બોલે છે. પણ ચારણ કઈ માટે અમે માતાજીને કહે છે કે હે માં, તુમ્હારા ચરણની રજી અમે ચારણો હવે ભેર કરતું જોગ માયા. હે માં, અમે તારા છે. હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં પરમેશ્વરી, અમે તારા સંતાનો છે માં. એમ સાચું કહેવા વાળા ચારણો. આ અમુક શબ્દો મારા સમજી જાય છે. કોઈ પક્ષપાત ભેદભાવ ન હોય ચારણને. આ ચારણ એટલે જે જગદંબાયું થઈ ગયું, કોઈ 9મા હકડામાં થઈ, કોઈ 10માં, કોઈ 15માં, એને અમે ઇતિહાસનો ખાલી એક પોઈન્ટ મૂકું. કારણ કે ચારણની જગદંબા લાંબો હાથ કરવા વાળી નથી. ચારણ આવી તો આમ કરવા વાળી છે. ભાવનગર, ગોહિલવાડ, રોઈશાળા ગામ, મામરિયો ચારણ. શું એની ચારણની વાત કરવી બાપ? ઘરેથી આઈમાં એને ઘણા મીણબાઈ કહે છે, ઘણા દેવબાઈ કહે છે. કારણ કે આપણામાં દીકરીઓના 2 નામ હોય, બરોબર છે. એ મીણબાઈ અને હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ને આઠો પરમલ. આવો પવિત્ર ચારણ જે માદા શાખના મામડિયા. રાજની માલકોર જાય વલભીપુર, નહીં રાજાનું નામ તો ભૂલી ગયો, પણ એ તમે મેળ કરી લેજો. હું તો અભણ છું. પણ 1 દી 2 દી 5 દી 15 દી પણ ઈર્ખારું માણસ હતા. અત્યારે છે જ ને સમાજમાં. ઈર્ખારું માણસને ગમતું નહીં, એને ગમતું નહીં. કારણ કે ચારણ રાજમાં બેઠો એટલે ચારણ માં ભગવતી વિશે બોલે, જગદંબા વિશે બોલે. આ ચારણો ઉજળા વાળી સભોળ બુચ બળ અને બેજરા, ચારણ કુળમાં દેવ સાપલ કાંધ સાવજ કર ધરા, સુણી સાત માત આવડના પણ રવિરાજ થંભે ગયા, અણમોલ હા હા માડી ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. અમે આ ચારણો માને લાત લડાવવા વાળા. સવારમાં જાગી, હવે તો આ ઉઠો ઉઠો શબ્દ થઈ ગયો છે, ઉઠામણા થઈ ગયા છે. ઉઠવાનો શબ્દો ન હોય આપણા ઘરમાં, સમજતો હોય માણા. સવારમાં જાગો, ભગવાન સૂર્યનારાયણ ઉદય થાય એ પહેલા તમારે જાગવાનું હોય. ભલે તમે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ઓવર ટાઈમ કરતા હોય, ભલે તમે 2 વાગ્યાથી હુઈ રહ્યો, પણ વગર કામે તમે રાતના 2-2, 2:30 વાગ્યાથી કે 1 વાગ્યાથી જાગો ને પછી સવારે ઢળ્યા જાગો નહીં, તો સૂર્યનારાયણ તમને હરાપ દઈ દે છે. કારણ કે સૂરજ ઉગ્યા પહેલા જો આપણે જાગી જાય તો સૂર્યની કિરણો આપણી માથે પડવાથી ને આપણા શરીરમાં રોગ નથી આવતો. અને જેટલું આપણે કહીએ છીએ ને વહેલા જેટલા જાગો ને એમાં ફાયદો હોય. જેટલા વહેલા જાગો એ માણસનો દી વહેલો વળે. હવે 10 વાગ્યાથી હુતા હોય ને એને હુઈ રહ્યા કહેવાય ભાગ. ભલે હુતા હોય મને વાંધો નથી,
નોકરીએ જતા હોય, ધંધે જતા હોય, રાતની કોઈ નોકરી ઓવર ટાઈમ હોય તો હુઈ શકે, પણ જેને કાંઈ નથી નહીં હુઈ રહે છે, ખોટા મોબાઈલમાં ઉપાડા લીધા હોય, આખી રાત આંખું પડ્યું હોય ને પછી મોબાઈલ આમ પડ્યો ને પોતે આમ પડ્યો હોય, 9 વાગે ઢાળીને જગાડે, એ સૂર્ય નારાયણ નિહાકો દે છે. કારણ ભગવાન સૂર્યને જળ ચડાવો બાપ. આ ચારણોની વાત કરું છું. મામડિયા હવારમાં જાગે, પણ જે આઈ મીણબાઈ ભગવતી જેને કહેવાય હવાઈ બાપો આઈ માતાના ઘરેથી, મામડિયાના ઘરેથી જમાવટ બાપ, બે તરોવડિયા, એટલે હવારમાં ચારણ જાગી ભગવાન સૂર્યને જળ ચડાવે. ભલા ઉગ્યા ભાણ ભાણ તુમાણા લઉં ભામણા, હવે મરણ જીણે લગમાય રાખે કાશ્ય બરાવું. હે હુરત નારાયણ બાપ જગતના પાલનહાર, બધાયનું તું હારું કરજે હુરજ. આ ચારણો મારું એકનું નથી માગ્યું, બધાયનું તું હારું કરજે બાપ. ઉગ્યો તું અડુપ તા તો ગરવર અંધારા ગયા, દેશ સિવાય ત્રણ સુર જગમે કરણી કાશ્ય બરાવો. આવો મુહૂર્ત નારાયણ નમઃ નમઃ. આ સૂર્ય નારાયણને ઉગતા તમે પ્રાર્થના કરો. તમારા ઘરની માલકોર બાળક ખોટા વાળું નહીં આવે, તમારા ઘરની માલકોર અન્ન ધન નહીં ખૂટે. કારણ સૂર્યની કિરણો તમારા શરીર ઉપર પડવાથી રોગનો નાશ થઈ જાય છે. ભલે ઓગા કરો, મને વાંધો નથી, કરતા રહ્યો, જરીક સમજો. અમે ઈ ચારણો, અમે સાચું કહેવાળા, વખાણ કોઈના કરી નહીં. અને ચારણ જયારે વ્યાસપીઠ માથે બેઠો હોય ને બાપ, તે ચારણ કોઈની ધર્મ, કોઈ જાતિનો પક્ષપાત ન કરે, કોઈ જાતિનો ચારણ છે ને અપમાન ન થવા દે, કોઈ ધર્મને જેને કહેવાય કે અપમાન ન થવા દે, કોઈ ધર્મને હાનિ પૂગે એવું ચારણ કોઈ દી બોલે નહીં. આ ચારણના લક્ષણો. વ્યાસપીઠ કે ચારણ બોલતો હોય તો કરોડો માણસ લાખો સાંભળતો હોય. કારણ કે વ્યાસપીઠ મર્યાદાની પીઠ છે. ચારણ બોલતો હોય એમાં બીજું હોય ને. વ્યાસપીઠમાં કોઈ હાહા હી ન હોય, મસ્કરી ન હોય, આગા પાસી ન હોય, ઠેકડી ન હોય. અત્યારે તો વ્યાસપીઠમાં તે બેઠા હોય અને વાત ક્યાંય કરતા હોય ને મોબાઈલમાં સોટ્યા હોય. આ વ્યાસપીઠની આપણે ગરિમા નથી જાણતા, સમજી લેજો. જાણવા વાળા તો જાણે છે. આ વ્યાસપીઠ સમજો. આ વ્યાસપીઠ એટલે શું છે? પણ આ પહાડ શું છે, આકાશ શું છે, જંગલ શું છે, ઝાડ શું છે, નદી શું છે, દરિયો શું છે, એને ચારણોએ કાવ્યો દ્વારા જગતની માલકો કેળા પાડ્યા છે. કે આકાશ આ છે, પાતાળ આ છે, દરિયો આ છે, જંગલ આ છે, નદી આ છે. કાવ્યો દ્વારા જગતની માલકો એક રૂપક મૂકી અને જગતને સમજાવવા વાળા ચારણો છે. સત્ય કહેવા વાળા ચારણો છે. કારણ કે માને યુગો યુગ ચારણો માગી છે. એમાં પૃથ્વીમાં જાય પણ યુગો યુગ અમારું માં તું ખોડું અને ખોળિયું પાસ કરજે. માએ કીધું જાઓ બેટા, યુગો યુગ ખોળિયું અને ખોરડું ચારણનો. ચારણમાં આઈ થાય, જન્મી એટલે આઈ. આઈપીએસ હોય તો ભલે, ડોક્ટર હોય તો ભલે, કલેક્ટર હોય તો ભલે, ટકનું લાવીને ખાતી હોય તો ભલે, કદાચ 5 ભેહુમાં ગુદારો નાખતી હોય તો ભલે, ચારણની દીકરીને આઈ કહેવાય. બાકી આમ આમ કરે એમ મામડિયો ચારણ રોજનું થયું. કાવા કહુંબા ચારણો ઇતિહાસોની વાત કરતા હોય. ચારણો વર્ષા ઋતુને રેજવતા હોય. ચારણો કોઈ મા વિશે બોલતા હોય, દુઆ બોલતા હોય, છંદ બોલતા હોય. એમાં ઈર્ખાવાળા પાકવાન જે માણસો હતા એને ગમતું નહીં. કેમ નાગાજણ અને રામ આંડળીકની મિત્રતા કેમ માણસોને ખટકતી હતી? એવી મિત્રતા ખટકતી હતી. કેની? મામડિયા ચારણની અને રાજપૂતની દરબારની.
નામ તો ભૂલી ગયો છે, હવે જે નામ હોય. એટલે કીધું કે દરબાર આ ચારણ કાયમ તમારી કચેરી આવે છે, તમે એને પૂછો તો ખરા ચારણ ને વિસ્તારમાં છે શું? પૂછ્યું કવિરાજ કહું બો મીઠો કરો, પણ ચારણ છે ને ભલા માણા દૂધમાંથી નહીં પણ ઘીમાંથી પોરા કાઢે ચારણ, પાણીમાંથી તો બધાય કાઢે. કીધું દરબાર તમારી હોળ કળા છે, હોળ કળામાં એક કળા તમારી ઘટી છે, વાત કરો. બોલવાનું ન હોય, કળા ઉપર ખબર પડી જાય માણસ, પણ અન્ન ખાતો હોય તો આ રેગાડા ખાય ન ખબર પડે. પણ સાચું અન્ન જેનું ઘરનું ખાતા હોય, ભલે બધા ઘરનું જ ખાતા હોય છે, આ પડીકા ખાય ને આ રામપુરી નોલા ખાય એ નહીં. દરબાર તમારી કળા એક ઘટી ગઈ છે. તમે જેમ કચેરીને માલકો તમે રાજા છો, જેમ રૈયતને પારખો છો, તો હું ચારણ તમને પારખી ગયો. તમારી કળા ઘટી છે. કારણ કવિરાજ હું કહી નહીં શકું તમને. ચારણ સમજી ગયો, હું સમજી ગયો દરબાર. હવે કહું બો મીઠો નહીં કરું, કારણ તમારી વાત હું સમજી ગયો છું, મારી વાત તમે સમજી ગયા છો. આ જુઓ, આ વાત કરી જીભાનથી શોખ નો પાડ્યો. કોડવડ ભાષા જેને કહેવાય, જેમ આંતરરાષ્ટ્રીય ગુપ્તર ચાખાની કેમ કોડવડમાં વાત થાય છે ને, એમ કોડવડ વાત કરી લીધી, પણ મનથી આંખથી. દરબાર આજથી કહું બહુ અઘરાત કરું છું. મારા ઘરે શેર માટીની ખોટ છે, બરોબર છે, તમે કહેવા ઈ માગો છો, પણ દરબાર આજથી આ રાતનું પાણી નહીં પીવું. જેથી મારા ઘરે દીકરો થાય ને તેથી હું આવીશ, ત્યાં સુધી રાતનું પાણી નહીં પીવું. આ ચારણ ગયો, જાય આઈને વાત કરી, પોતાના ઘરના માણસને વાત કરી. કીધું ચારણ વેલા તો આઈ હતી ભલામણા મીણબાઈ. કીધું ચારણ તમે કી વેલા આયા, કઈ અજુગતું બન્યું છે કે હા? કાંઈ વાંધો નહીં, આપ જાણો છો મોટી કથા છે, આમાં ગીત આવે છે, પણ હું પોઈન્ટ જ આપું છું. અને ચારણ ભોળાનાથ આગળ બેહી ગયો. બાપ પેલા માને યાદ કરી, ભોળાનાથ પાસે બેહી ગયો, માં તું મને શક્તિ દે અને હું દાદાની પાસે બેહું છું. માં એ ચારણ પોતાનું જીવતર પૂરું કરવા જાય એ પેલા કીધું સાવધાન. બહુ મોટી ગાથા છે. જા બાપ, તારા અહીંયા 7 દીકરીઓ અને 1 દીકરો. જા પાતાળમાં ગયો ચારણો. આ પાતાળ લોકમાંથી ચારણો આવ્યા છે. આ હીરો પણ પાતાળ લોકમાંથી આવ્યા છે, કારણ કે અમુક નોખું કરવું પડે છે. એમ આ બધા નાગનો પરિવાર છે. 9 નાગ. તમે અહીં ના છો. આવડ શેષની દીકરી છે. એમ પાતાળમાં લઈ ગયા દાદા. ચારણને વધ ન થવા દીધો, પણ એની હઠને ઓળખી ગયો તો દાદો કે બાપ હાલો પાતાળ લોકમાં. ગયા પાતાળ લોકમાં જાઈને કીધું કે જા બાપ, 7 ઘોડિયા રાખજે અને 8મું દીકરાનું રાખજે. જા, પેલી દીકરી તારા અહીંયા આવડ તરીકે આવી છે. આવડ મોટા ભલે જે કહેતો હોય. પછી જાનબાઈ, જેને આપણે ખોડિયાર કહી છે. આવડ, જોગણ, તોગણ, હોલ ને સાસે, વીજબાઈ, કારણ કે અમારે 2 નામ હોય દીકરીના. બીજા જે કહેતા હોય એ 7 દીકરીના ઘોડિયા 8મો લા રાખ્યો. ભાઈ જાણો છો મોટી ગાથા છે. ચારણને મનમાં ન હોય, કારણ કે ચારણ મેં તમને પહેલા કીધું ને, ચારણને મનમાં જ ન હોય, ધોખો જ ન હોય ચારણને. એમ કીધું કે મામડિયાને તો 7 જગદંબાયુને 1 દીકરાનો જન્મ થયો. જ્યાહો ચારણ જ્યાહો. ઈ રોહિશાળા ગામ, માની ઉત્પત્તિ રોહિશાળા, સમજી લેજો. પછી જગ પ્રસિદ્ધ, હવે કારણ કે આરતીનો સમય છે, બહુ મોટી વાત છે. જગ પ્રસિદ્ધ પછી માં આપ જાણો છો કે દરબારને 18 ગામ દઈ દીધા આતાભાઈ ગોહિલને.
બહુ મોટી ગાથા છે, પણ ગોહિલોના બહુ કામ કર્યા છે. ગોહિલોને ભાલે બેઠી છે, નવઘણના ભાલે બેઠી જ ને, બેઠી ને. ગોહિલોના કામ બહુ કર્યા છે માએ, પણ એનું નામ ખોડિયાર કેમ પડ્યું છે કે અમૃતનો કૂપો લેવામાં ગયા અને માએ લીલા કરી હતી. કોણે? આવડે. આવડું હાથ થઈ, આદિ આવડ નથી હાલતો, આ આવડથી નાલું છું. એમ કીધું બેન, ભાઈને જો જીવતો કરવો તું અમૃતનો કૂપો લ્યા ની, પણ સૂરજ ઉગા પહેલા. જો સૂરજ ઉગી જાય છે તો ભાઈ ઉભો નહીં થાય. શું ભગવતી ન જાણતી હોય? પણ એને એ લીલા કરી. બન્યું એવું, માં લેવા ગયા જાનબાઈ અમૃત કૂપો, વાર લાગી એટલે માં બોલ્યા, અરે રે જાનબાઈ, તું ખોડી થઈ. ખોડી એટલે લૂલી. તું લૂલી થઈ? એ જાનલ, તું ખોડી થઈ. નામ ખોડિયાર. આ ખોડિયાર ભાવનગરની ઉપર માં ઓળઘોળ થઈ ગઈ ગોહિલો ઉપર. કીધું કે માં મારા રાજમાં આવો. કે વાત સાચી બાપ, તારે મર્યાદા. તું મને રાજમાં લઈ જા તો બીજો વરણ મને કેમ પગે લાગે ગોહિલ? કે માં વાત સાચી, મારી ઈચ્છા. તો કે જા, પાસું વાળીને ન જોતો, પાસું વાળીને જોતો નહીં. હાલતા થયા, માનું સમરણ. માં હાલ્યા જાય છે. માએ અહીંયા લીલા કરી, કારણ કે માં મનની વાત જાણી ગઈ હતી કે મને જો આ રાજમાં લઈ જાય છે બીજાને કોઈને ગરવા નહીં દે, તો એ તો રાજના માણસો એને પગે લાગે, બીજી મારી રૈયત રહી જાય. આ ચારણની વાત કરું છું. કોઈ પક્ષપાત ન હોય. જગદંબાને આ મોગલ 18 વર્ષના નિવેદ લે છે. માએ કાંબીન કડલાનો અવાજ આવતો ને બંધ કર્યો. દરબારથી પાછું વળાઈ ગયો. બસ બાપ ઉભો રહી જા. ઈ આ તાતણીઓ ધરો. કયો? તાતણીઓ ધરાવાળી. કે જ્યાં સુમલદેવ પણ ત્યાંથી માં આગળ વેણ માગીને ગયા હતા કે માં ડિયાસને હું 21 22મી રાણી છું, પણ માં હવે તું મારું મેણું ભાંગજે, નકર હું અણમાનિતી થઈ જાય છે. એ મોટી વાત છે. એ સુમલદેવની વારે ગયા અને 9 ગણ દીધો. એ પણ ખોડિયાર. આજની તારીખમાં જુનાગઢ જાવ, અહીંયા માના બહેણા છે, પડકે 9 ગણ કૂવો છે. એટલે માં અહીંયા ગયા. ઘણા માના પરચા છે જગ પ્રસિદ્ધ, પણ માટે લાવ્યા એનું કારણ પ્રાર્થના જ માં આવી છે. કઈ છે ને, મંદિરો નવા નવા, પૂજારી નવા, પણ દેવ તત્વ જૂના જ છે. તત્વ એક છે, નામ અનેક છે. એમ માં ભગવતીના પરચા એક પછી એક જગમાં મીંડ્યા ફરવા. અને રબારી જેને કહેવાય, ગાયું ભેહું સારતા. રબારી કોમ એટલી બધી માં માથે છે ને પ્રાણ કાઢી દે. માલધારી રબારી ભરવાડ માં માથે એ કદાચ લાકડી પડે એમ પડી જાય, અને કોઈ દી માનો ખોટો હમ નહીં ખાય, હમતો. એટલે માની ગાયું આવતી હતી રેઠી. આને એક દી થયો કે આ ગાયું બધી રેઠી ફરે છે, આ નથી ધણી કોણ છે કેની છે, પણ આ તો માં ભગવતી ખોડિયારની ગાયું હતી. પાછી હાંજે એમાં આવતી રહીએ. આ માની લીલા હતી. એટલે ગોવાળને એક દી થયું કે આ ગાયું જાય છે મારા પેલી સરે છે, હું મારું ઘર હાલે છે, અને આના ધણી કોણ છે? બહુ મોટો ગરબો છે, પણ આપણે એક જ લીટી બોલવી છે. એટલે ગા વાહે પોતે જાય છે કે ગા જેની હોય ને એના ઘરે જવું છે ને કેવું છે કે હું આ 12 મહિના ઉપર થઈ ગયાથી ગાયું સારું છું, તો મને વ્રત તો આપો. આ રેઢી ગા સરે છે, હું એને હાચવું છું, પાણી પાવું છું, ચરાવું છું. અને ગાયને હું પૂછડું પકડ્યું. ગાય ધારાની માલકોર ગયા. માં કોણ? ગાય માતાજી. ગોવાળે પૂછડું પકડ્યું. તમે વિચાર કરો કેટલો ઈ માણસને વિશ્વાસ કે હવે તો જ્યાં ગા જાય અહીંયા હું જાઉં, કારણ કે ગામાં 33 કોટીનો વાસ છે. પૂછડું પકડ્યું ગોવાળે, અને માં ગયા તળીએ સીધા. ભેળો ગોવાળે ભેળો. માં હિંડોળા ઉપર હિંચકતા હતા. માં મરક 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 હસવા. ઓહો, મારો ભગત અહીંયા ઠેઠ આવી ગયો, ધન્ય છે તને. આ નાવા ધોવાથી કામ નથી કરતી, અંદરના દિલને સાફ કરો. ભલા માણા, આને સાફ કરો.
માએ કીધું કે બેટા કે માં 12 મહિના ગાયું છે અને વરત નથી માં, મને ક્યાંક વરત આપો માં, મારે બટલા નાના છે. માએ આમ કરીને આમ ઝાડના પાંદડા હરોડી અને દીધા, કાલે બેટા ધાબળામાં ઝાડામાં બાંધી દે. બાંધી દીધા. બહાર નીકળ્યો. આવા પાંદડા કે મારું ઘર હાલે એમ કરીને ખખેર નાખ્યા. ખખેર નાખ્યા ને ઘરે ગયો 2 પાંદડા ધાબળામાં છોટા હતા, હોનાના હતા. અને ગયો પાછો. અહીંયા પાંદડા નતા. કઈ છે ને લક્ષ્મી તમને સાંડલો કરવા આવે ને તે પાણી મોઢું ન જોઈશો, સમજો તમે. કાંઈ નતું. સીધો હળવદ ગયો. હળવદ ઠાકોરને વાત કરી કે હોનાનું મંદિર છે. મેં રૂબરૂપ દર્શન કર્યા. બધાને દરબારે ભેળા કર્યા કે સાચું કેસ કે હા રબારીનો દીકરો છે, ગોવાળ છે, ગાયું સારે છે. કારણ કે 33 કોટી ગાયની જે સેવા કરે ને કોઈ ખોટું ન બોલે. માલધારીનો દીકરો છે, ભલે લુગડા મેલા છે પણ એનું દિલ સાફ છે. અમને વિશ્વાસ છે કે આ માણસ ખોટું ન બોલે. દરબારે કોહ મૂક્યા માથે. આપ જાણો છો મોટી ગાથા છે. એ કોહ મૂકાણા અને માતાજીનું ઈંડું દેખાણું હોનાનું. અને હવે આરતીનો સમય એટલે એક લીટી બોલી લો, બહુ મોટો ઇતિહાસ છે. આ ચારણની જગદંબાની તાકાત તમે વિચાર તો કરો. માં મને અહીંયા આવીને ઉભા રહ્યા, માં અહીંયા આવીને ઉભા રહ્યા, આવી વાતમાં ક્યાંય આવશો નહીં એમ. માને હાકલ મારી કે આ ઈંડું દેખાણું બીજું કાંઈ નહીં. હા હું માં છું. અગ્નિમાં હાથ ન નાખાય. જાણતા નાખો તોય દાજો ને અજાણતા નાખો તોય દાજો. અને માએ નજર કરી ભાણે જામી. શું કીધું આ વૈશમાંથી? આઈ ખોડિયાર માએ હાકલ દીધી, આઈ ખોડિયાર માએ હાકલ દીધી, ભાણેજી આવેલો આવજે રે હા, ભાણેજી આવેલો આવજે રે હા. ગળધોરેથી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે હા, આવ્યા છે માટેલ ગામડે રે હા. આમાં હાકલ દીધી ભાણેજને. હવે અમુક આઘું નથી કરતા. કાળા ઉનાળે ભાણેજી આવ્યો. કાળે ઉનાળે આવ્યો, ઉપરથી નતો આવ્યો, પાતાળમાંથી આવ્યો. ક્યાંથી આવ્યો? પાતાળમાંથી માંડ્યું પાણી ઉભરાવાની. ભાણેજીઓ આવ્યો પાતાળમાંથી 2 કાંઠે આવ્યો. એટલે કો બધા છોડી નાખ્યા કે ભાઈ આ તો પાણી વધવા માંડ્યું, વધવા માંડ્યું, વધવા માંડ્યું. કો છોડી નાખ્યા અને પાણી ધરાની બહાર માંડ્યું જવા. એનો ઓંકળો પડી ગયો. એનું નામ ભાણેજીઓ ઓંકળો. કાળા ઉનાળે ભાણેજ આવ્યો. હાથ ઉપર પાતાળમાંથી આવ્યો. કેમાંથી આવ્યો? પાતાળમાંથી આવ્યો. માએ હાકલ દીધી હતી આ વસ્તુ. કાળે ઉનાળે ભાણેજ ઉભરાણો, તળિયેથી ઉભરાણો. કાળે ઉનાળે ભાણેજ ઉભરાણો, 999 કોસ તાણ્યા રે હા, 999 કોસ તાણ્યા રે હા. આ ગરબો અધૂરો બોલવો બહુ પાપ છે. તો અમે ચારણો છે બાપ. કારણ કે ઘણી આવી માની કૃપા. હું તો અભણ છું, એકડો ભણેલ નથી. આ માની તાકાત. ઈ માં પછી અમદાવાદ પણ ગયા છે. ત્યાં મજૂરી કરતા અંગ્રેજો હતા અને મંદિર વૈશમાં આવી ગયું. અને બધા જે સેવકો હતા માને હારે લઈને ગયા હતા મજૂરી કરવાવાળા. કારણ કે જ્યાં સંતાનો આમાં ભેળી હોય, ફૂનલે હોય, કોઈ પાવરીમાં હોય, કોઈ ખંભે હોય, એટલે અહીંયા મહેનત મજૂરી કરતા. અહીંયા મંદિર બની ગયું અમદાવાદ. જેવું બનાવે એવું બાંધકામ હેઠું. ભાઈ અંગ્રેજને અહીંયા માએ કીધું કે જા હું તારા અહીંયા દીકરો દઈશ, પણ આ મારું પાડવાનું બંધ કરે. આ માં છે. બહુ મોટી ગા થયું છે. પણ ચારણની જગદંબાઈઓ આમ નથી કર્યું, આમ કરવા વાળી છે. એટલે બહુ મોટી વાત છે. આ માં ખોડિયારની વાત છે. એમ ચારણની જગદંબાઈની આ તાકાત છે. પણ હજી અવતાર લીધો નથી. અને અવતાર લેશે ને તેથી પક્ષી પક્ષુ માણાને જ ખબર પડશે. પણ પક્ષી છે, પશુ છે, પવન છે, સૂર્યનારાયણ છે,
ઈ કહી દે છે કે હવે કોક જન્મી છે જગદંબા, હજી કોઈ જન્મી નથી. સમજી ગયા ને તમે? જન્મ છે એટલે કહી દે છે બાપ. પણ અમારી આઈ સોનબાઈ, અમારી ગાંગણિયાની ભાણેજ, ઈ સોનબાઈ ગંગાનો અવતાર, આવી ભગવતી. પણ ઈ સોનબાઈ એટલું જ કહેતા હતા કે બેટા સાચું કયો, ખોટું ન કયો. બેટા આશીર્વાદ આપો તો અપેક્ષા ન રાખો. હું બેઠી છું તમારા ભેળી. જેની માં હોનબાઈ હોય એનું લાંબો હાથ કરવા દઉં આ હોનબાઈ સુધારક. એટલે આ માતાજીનો ઇતિહાસ બહુ મોટા છે. તો કહેર આવે છે બને એટલું ગરીબ દીકરીઓને દાન કરજો, વસ્ત્ર આપજો અને મીઠાઈઓ આપજો. પણ તમારા બાળકોને મોબાઈલ આપતા નહીં, કારણ કે બાળકોનો વાંક નથી, મા બાપનો વાંક છે. એટલે મા બાપને કહું છું તમારા સંતાનને મોબાઈલ ન આપશો, નકર તમારા છોકરા તમારા કીધામાં નહીં રહે અને મગજ બેડ મારી જાય છે અને કીધામાં નહીં રહે. બોલ મોગલ માતની